જય સ્વામિનારાયણ. આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં. તો ફરીવાર પૂજ્ય જન્મંગલ સ્વામીનું એક જીવનને ખૂબ સરસ એક નવી દિશા આપતું પ્રવચન સાંભળશું. આજના આ પ્રવચનની અંદર મુખ્ય વિષય વિશે જો વાત કરીએ તો યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો કેટલો જરૂરી છે. જ્યાં મિત્રો સમય કોઈની રાહ જોતો નથી, સમયનું ચક્ર ચાલ્યા જ કરે છે, પરંતુ આપણે આપણા જીવનને સફળ બનાવવા માટે યોગ્ય સમયની અંદર આપણે યોગ્ય નિર્ણય લેવો પડતો હોય છે. એ વાત આજે આપણે વિશેષ આજના પ્રવચન અંદર શીખવાના છીએ કે સફળતા મેળવવા માટે જીવનમાં કેટલો નિયમો પાળવા પડે અને કઈ કઈ રીતે આપણે સફળતાને માર્ગદર્શન મેળવી શકીએ. તો આ બધી વાત આજે આપણે પ્રવચન અંદર શીખીશું. એટલા માટે વિડીયો સંપૂર્ણ જોઈ, રમૂજી પ્રસંગો વાળો જ પ્રવચન છે એટલે વિડીયો સંપૂર્ણ જોઈ વિડીયો લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ. જય સ્વામિનારાયણ. બહુ સાવધાનથી જીવન જીવવું, બગાડવું નહીં કોઈની જોડે. સભા હોય નાના મોટા, અમુક કેવી ટેવ હોય છે, આ કૂતરા હોય છે ને એ બધાય કડતા નથી હોતા. અમુકને એના માથા પર પગ અડાડો ને તોય નહીં કરડે, અને અમુક દૂર નીકળશો ને આવીને બચકું ભરી જશે. એનું કારણ શું છે? બળદમાં એવું છે, બધાય બળદ નથી માથું શીંગડું મારતા, પણ નાના ગલુડિયા હોય ને ત્યારે છોકરા રમે ને બેના માથા ભટકાડે, પૂંછડી ખેહે, કાન ખેહે, અને ગરમ થાય ને ત્યારે એને મજા આવે છોકરાને. એને સ્વભાવ પડી ગયો. પછી એ ધીરે ધીરે મોટા થાય ને એટલે એ પછી આવું કરવા માંડે. જે ઝાડ છે ને એને નાનું હોય ત્યાંથી જો બેન્ડ વળેલું હોય ને તો મોટું થાય પછી એને સીધું કરવું ભારે છે. એમ નાનપણમાં જે ટેવ પડી હોય ને એ જશે નહીં. જેમ તમે આજકાલ વ્યસન કર્યું હોય ને છૂટી જશે, પણ વર્ષો જૂનું વ્યસન છોડવું થોડું અઘરું પડશે. કારણ કે સ્વભાવ કાઢવા ને માણસના, આખી દુનિયામાં ગમે તેટલી સગવડ માણસ કરશે ને સરકાર, પણ સ્વભાવ હશે ને મજા નહીં આવે. હવે નવાઈની વાત તો એ છે કે આપણે કોઈને પોતાના સ્વભાવ દેખાતા નથી. આપણે એવું જ માનીએ છીએ કે હું તો બરાબર છું. 6 લખો એટલે આ બાજુથી 9 વંચાય, સામેથી 6 વંચાય. જે કાંઈ નાના મોટા ઘર્ષણો થાય છે ઘરની અંદર, એનો જવાબદાર કોણ છે? છોકરાના પત્ની છે, તમારી દીકરી છે, તમારી પત્ની છે, મા બાપ છે કોણ જવાબદાર? સહન કોણ કરશે ઘરની અંદર? યોગીજી મહારાજ કહેતા કે બીજાની ભૂલ માથે લઈ લેવી ને મને કોઈક ટોકે ગમે કે આપણી ભૂલ સુધરી જાય. છે આપણામાં આ વિચાર? અત્યાર સુધી ઘરમાં તમે કેટલી ભૂલો બતાવી છે? એક ભૂલ સ્વીકારી છે? અને હામાં માણસો કે ઘરના સભ્યો તમારી ભૂલ બેસ, હવે તારું ઠેકાણું, મને એવું કંઈ નહોતું, આમ હતું આમ હતું. માણસ બુદ્ધિ ભૂલને કાઢવા નથી વાપરતો, ભૂલને ઢાંકવા વાપરે છે. બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરે છે? આપણી ભૂલોને ઢાંકવા. શબ્દ ભંડોળ હોય ને બોલવાની ચાતુરા, એટલે હામા માણસને હાચા માણસને દબાવી દે. પણ જો ભૂલ આપણે કાઢી નાખવી હોય ને, એક દાંતમાં ફોતરું ભરાઈ ગયું હોય તો એ મજા નથી આવતી. આંખમાં કણું પડ્યું હોય, તમે ગમે તેવા ગોગસ પહેરો, મજા ન આવે. ઘરની અંદર રહેવું ને બહુ નિખાલસથી પવિત્ર ને પ્રમાણિક રહેવું. તમારા પત્ની જોડાણા છે પરિવાર છોડીને, એનો આખો પરિવારનો ત્યાગ કરીને તમને અર્પણ થયા છે, અને એને પણ સમજવું જોઈએ કે હવે આ પરિવાર એ મારો પરિવાર છે. છોકરીના મા બાપ છે એના પતિના મા બાપ જ ગણવાના, અને તમારા મા બાપ એ છોકરી ગણી લે કે મારા મા બાપ જ છે. હવે પણ ભેદભાવ રાખે, એકાબીજીમાં વ્યવહારમાં એવું રાખે એટલે પછી મન તંગ થાય માણસ. કોઈ પણનો પતિ છે, એનો સુધારો કરે એની પત્નીના હાથમાં છે. ગમે તેવી વ્યક્તિ હોય, જો સ્ત્રી ધારે ને એના પતિને લાઈન ઉપર લાવી દે, ખોટો હોય તો. ટોર્ચરિંગ કરી ના થાય. લાગણી, પ્રેમ, હૂફ, સંતોષ અને આમ એટલો બધો માણસ લાઈન ઉપર આવી જાય. પ્રમુખ સ્વામી લાખો મનુષ્યોને લાઈન ઉપર લાયા છે, દબાણ નથી કર્યું. બહુ જ વાલ હેત કરીને લાવ્યા છે.
પરદેશની અંદર એક યુવાન આવતો નહોતો દર્શને. હજારો માણસોમાં સ્વામી કીધું કે આ છોકરો પહેલા ગયા વખતે આવ્યા ત્યારે આવતો, આ વખતે કેમ દેખાતો નથી? કે સ્વામી જુગારની લતે ચડી ગયો છે. કોઈ એના હરિભક્તોએ ફોન કર્યો કે બાપા યાદ કરે છે સ્વામીજી તમને? કે હું મોઢું લઈને આવું, સ્વામી જોડે કેટલું રહ્યો છું, સત્સંગી છું, પણ મારે જુગારની ટેવ પડી ગઈ છે એટલે સ્વામી મને ઠપકો દે છે. પગ ભારે લાગે એને. સ્વામી એને ફોન જોડ્યો કે ગભરા નહીં, ભૂલો તો થાય નાની મોટી, તું આવી જા, મળી જા, ભૂલી જા બધું. મળવા તો આવ્યો, એમ ભારતથી આવ્યા છે. એ છોકરો મળવા આવ્યો. સ્વામી બધી વાતો કરી એને કે જુગારી કોઈ સુખી છો નહીં દુનિયામાં, હાથે પગે થઈ જવાય એવો હરામનો પૈસો જુગારી મીને આપણા ઘરમાં શાંતિ ન થાય, અને તું છોડી દે બધું. છોકરાએ કીધું કે હું નહીં કરું. બીજા અઠવાડિયે એક દાડામાં 10 લાખનો જુગાર રમી ગયો. ફરીને સ્વામી ફોન જોડ્યો. સ્વામી કીધું આ વાંધો નહીં, ભૂલ થઈ, ચિંતા ના કરીશ, મળી જા. અને ભાઈને લાઈન ઉપર લાવી દીધા. અમદાવાદના એક ભાઈ છે, અતુલભાઈ એનું નામ છે. એ ભાઈને અફીણનું વ્યસન ચડી ગયું. મેરેજ કરેલા છે. એની મમ્મી કેવડાયું પ્રમુખ સ્વામીને કે મારો દીકરો છે ને અફીણના રવાડે ચડી ગયો, ને પગાર અફીણ તો બહુ મોંઘું હોય છે, બ્રાઉન સુગર, હેરોઇન, આ બધા કેફી દ્રવ્યો છે ને, માણસને એટલી બધી આદત પડે ને દારૂનું વ્યસન છૂટાય પણ આ ન છૂટે. સ્વામી એને બોલાવડાવ્યો. એટલું નહીં, એને ગાડીમાં બેહાડીને સારંગપુર લઈ ગયા. એની ઘડિયાળ, વીંટી, જે કાંઈ ખિસ્સામાં હોય બધું કઢાઈ નાખ્યું. એક પાઈનો રવા દીધી, રૂમમાં પૂરી દીધો. રાત્રે 12થી તાળું જ દેવાનું. યુવાન માણસ છે. દિવાલ જોડે માથા પછાડે. આ આદત એક પડે ને, અને સ્વામી ચોકીદારને કહી રાખ્યો મંદિર બહાર એને નીકળવા નહીં દેવાનો. ભક્ત ચિંતામણીની પારણ હતી. સ્વામી બેહારે એને વાલ કરે, હેત કરે, બળ આપે, પન જ દાડા રાખ્યો. કાઢ નાખ્યું વેચન એનું. લાઈન ઉપર આવી ગયો માણસ. માણસ શું કરે છે, ઘરમાં કોઈક આવું કરે, તું સમજતો નથી, પહેલેથી આવો ના આવો છો, સુધરવું છે કે નહીં તારે? હવે એવી રીતે સુધરે? લોખંડને ગરમ કરો ને પછી બેન્ડ વળે. ગાડી પણ કાટખોડે વળે, એકદમ વાળવા જાવ પલટી ખાઈ દે. વાતાવરણ જોઈને કેવું પડે પાછું. અત્યારે ગમે ત્યારે વાવા મળો ઉગે નહીં, ચોમાસામાં ઉગે અમુક તો. આપણે કેવું છે, મનમાં ફાવે ને તરત બોલવા મળે, જ્યારે વિચાર આવ્યો ને તરત શિખામણ દેવા મળે, એટલે પેલાને બાઉન્સ થાય. અને તમારા માટે લાગણીને પ્રેમ ઓછો થાય ને પછી તમે ગમે તેટલી વાતો કરશો ને, તમને મારો અભાવ હોય ને હું ગમે તેવી કથા કરું ને તમને એક શબ્દ ઉતરે નહીં. તમને લાગે કે જન્મગર સ્વામી રોંગ છે, પછી તમે ઉતારી જ ન એકો કથા, ગમે તેવું મેટર વાપરવું. ઘરની અંદર પરિવારને તમારો એક વિશ્વાસ આવી જાય કે માણસ સાચા છે. એ વિશ્વાસ સંપાદન કરવો ને અઘરો છે. જૂઠું ના બોલવું જોઈએ, બહુ મોટું મન રાખવું જોઈએ. નાની મોટી ભૂલો કોઈની થઈ તો ક્ષમા આપી દેવી જોઈએ. ભૂલને માફ કરવી એટલું નહીં, ભૂલને ભૂલી જવી બન્યું જ નથી. બહુ અઘરું છે આ બધા સદગુણો છે ને. આપણે બધા, તમે આવો છો આજુબાજુ ગામડામાંથી ટેમ્પા લઈને કથા સાંભળવા આવો છો, તો આપણા પરિવાર છે ને સુખી છે એવું નથી કે બધાને પરિવારમાં ડખા છે. પણ જે રીતિ પરિવારમાં શાંતિ હોવી જોઈએ ને એમાં થોડીક ઉણપ હોય. બોલે નહીં કોઈ, ઝઘડા એવા ન થાય પણ અસંતોષ રહ્યા કરે. ઘણાને આવું થતું છે કે આવો મારો છોકરો આમ ન કરે તો સારું, બોલે નહીં પણ અંદર અંદર થોડુંક થોડુંક થતું હોય એવું. સાસુને એવું થતું હોય છોકરાની પત્ની આમ રહે, છોકરાની પત્ની થતું કે મારી સાસુને આમ રીતે મારી જોડે વર્તન રાખવું જોઈએ.
ઘરે ભેગા રહે છે એટલે નભાવી લે, ચલાવી લે, પણ અંદરથી જે આનંદ હોવો જોઈએ ને, સાસુ આવું દિલ ખોલીને વાતો કરીએ કે મા દીકરીની જેમ મનમાં હોય અને બહાર જુદું થઈ જાય. અમુક ભરી રાખ્યો હોય પૂર્વગ્રહ, નિખાલસ ના કરીએ. અને એ થાય ને એ માણસને નાના ઘરમાં આનંદ આવશે. પૈસા ભેગા કરવાને એની કરતા એ કરવાનું છે, પ્રયત્ન કરવાનો આપણે, ભગવાનની ઈચ્છા જે ઓછું વધુ મળ્યું. પણ એટલું જ અગત્યનું આ સંપ ઘરમાં કેમ રહે. બે દીકરા હોય તો ભેદભાવ થઈ જાય છે. એક કમાતો હોય, એક હોશિયાર હોય, દેખાવડો એક્ટિવ હોય, એને બારે વધારે લાગણી થાય. સંસારી માણસોને થાય છે હું, પહેલો દીકરો જન્મે ને બહુ જ હેત કરે બધા. વચ્ચે એક વાત કરી દઉં તમને. મુંબઈની અંદર એક મલબાર વિસ્તાર છે. 1 ફૂટ જગ્યાના 60,000 કિંમત છે. ત્યાં એક ભાઈ 4 બેડનો ફ્લેટ લીધેલો છે, કરોડો રૂપિયાનો થાય. એને 2 દીકરા યુવાન થયા. એ ભાઈ રિવોલ્વરથી 2 દીકરાને ગોળી મારી નાખ્યા છે અને જેલમાં છે. ફ્લેટ ખાલી પડ્યો છે. જે દીકરો જન્મ્યો તારે પેંડા વેચ્યા હતા, ખોળામાં બેહારીને વાલ કર્યો છે, દિવાળી ઉપર ફટાકડા લાવી દીધા છે, ઉત્તરાયણમાં પતંગો લાવી દીધી, નવા કપડાં આપ્યા છે ને, એના જન્મ દિવસે કેક લાવ્યા છે. એ છોકરાને મારી નાખવાનો સમય એના પિતાને કેમ આવ્યો? અહીં કથામાં આપણે 2 દાડા સાંભળીએ છીએ ને સાંભળવાના છીએ ને, એ કોઈ બનાવેલા પ્રસંગો નથી. હું 1 મહિનો કથા કરું ને એટલા પ્રસંગ જાણું છું. અમે કોઈ હું છાપું કોઈ જોયું નથી, અમે કોઈ મેગેઝિન, કોઈ સમાચાર. પણ લોકોમાં ફરીએ છીએ ને, લોકો કહી જાય છે આપણને, કોઈ સંતોની કથામાંથી કંઈક સાંભળ્યું હોય આપણે. પણ આ બધા બનેલા પ્રસંગો છે. મુંબઈની અંદર 14 વર્ષની છોકરી વરસાદમાં નાહવા નીકળી. એની મમ્મી ના પાડી દેતી, બહાર નીકળીશ નહીં, બાથરૂમમાં ના. ઉંમર 14 વર્ષની છે અને ઘર બહાર ન જવા દીધી. તમે નહીં માનો, એ છોકરી તે દાડે ને તે દાડે રેલવેમાં કપાઈ ગઈ. એક જ છોકરી એને. હવે આપણે આ પ્રસંગ સાંભળીને મનમાં શું વિચાર આવે કે એટલામાં શું કપાઈ જવાનું? નાવાનો જવા દીધી એટલામાં આવા નિર્ણય કરાય? આવું જ આવે છે ને આપણને. એવું નથી. એની મમ્મી એને ક્યારેય પ્રેમ હાચો નથી આપ્યો, વિશ્વાસ નથી કર્યો, લાગણી નથી આપી, એટલે એને સહન કરવાની બોર્ડર આવી ગઈ. આપણે ઘણાને કહીને એટલા હું ખોટું લાગે, એટલામાં નથી લાગ્યું. આગળ 2-3 ભેગું થયું છે. એક છોકરા એની મમ્મીને કીધું કે મેં કૂતરાને કાંઈ કર્યું નહોતું ને તોય મને બચકું ભરી ગયો. ભાઈ, આગલો છોકરો એને ઠેબુ મારીને ગયો છે. આપણે બોલીએ ને મેં એટલામાં હું, એટલામાં નહીં. અત્યાર સુધીનું તમને ના ખબર પડે. મારી ભૂલો મારા બાવડે લખી હોય, મને વંચાય નહીં. જબ હોત હરિ કી કૃપા તબ સુજત અપના દોષ. જેની પર ભગવાનની કૃપા છે એને પોતાની ભૂલો દેખાય. ભૂલો દેખાય, નિદાન થાય તો ઓપરેશન થાય. ભૂલો દેખાવી જોઈએ ને. યોગી મહારાજ કે મારી ભૂલ દેખાડે રાજી થઈ જાઉં, ભૂલ સુધરી જાય આપણી. આજે ઘરમાં આપણે અત્યાર સુધી કેટલી સલાહ સૂચન ભૂલો દેખાડી, આપણી ક્યારેય ભૂલ નહીં થતી હોય. અને માણસનું ફોકસ ક્યાં હોય છે? વીક પોઈન્ટ હોય ત્યાં જ. કોઈનું કાંઈ ભૂલ હોય ને તરત આપણી બુદ્ધિ, મગજ, શક્તિ બધી ત્યાં કેન્દ્રિત થઈ જાય. રોકફેલરનું નામ સાંભળ્યું છે તમે? સ્ટાન્ડર્ડ ઓઇલ મિલ. આ દુનિયામાં પહેલો અબજપતિ કોઈ બન્યો હોય તો એ રોકફેલર બનેલા છે. એક વ્યક્તિ $20 લાખ નુકસાન કર્યું એની કંપનીમાં. $20 લાખ. બધાને શું કે આવીને શું કરશે હવે? કોકનું આવી બનશે, હવે કાઢી મૂકશે કંપનીમાંથી, શું કરશે? દંડ કરશે. કોઈ મળવા જાય નહીં. એક વ્યક્તિને અગત્યનું કામ હતું ને એની ઓફિસમાં ગયા. આ ભાઈ શું કરતા હતા?
જેની નુકસાન કર્યું હતું ને એના બધાય ગુણ લખતા હતા કે આ વ્યક્તિ અત્યાર સુધીમાં કંપનીમાં કેટલો લાભ કરાવ્યો છે આપણને. એનો આશય તો એવો ન હોય ને કંપનીને તોડી નાખવી, નુકસાન કરવું, પણ લાભ કેટલો આપણી કંપનીને આગળ લાવ્યા છે, માફ કરી દીધું. આજે ઘરની અંદર તમારી પત્ની હોય, કપડાં ધોવાના, વાસણ ઉટકવાના, કચરા પોતા કરવાના, છોકરાને હરખું કરવાનું, ભણાવવા, સ્કૂલે એનો બરી દેવું, ખાવાનું, ડ્રેસ તૈયાર કરવો, મહેમાન હેમાન હાજા માંદા, તાવ આવ્યો હોય તો રહોડામાં કોઈ રજા ના હોય, બનાવવાનું થાય. આજુબાજુવાળા જોડે સંબંધ હારા રાખવાના અને બધાનું સહન કરવાનું. હવે એ બધા પગારદાર માણસો રાખો તો તમારો પગાર ચટણી થઈ જાય. એક ભાઈ એની પત્નીને કહેતા હતા ને, તું કાંઈ કરતી નથી, ટાઢા સાહેબ બેઠી બેઠી ટીવી જોવે, ધંધો કરે, ખબર પડે કેટલું ટેન્શન હોય, ચોપડા લખવાના, માલ લાવવાનો, ઘરાક જોડે માથાકૂટ હોય, આ મોંઘવારીમાં કમાવું કંઈ હેલું છે? તારે કરવાનું શું જ ઘરમાં? આવી બે જણનું રાંધીને ટીવી જોવાનું, આરામ કરવો, કંઈ કરતી જ નથી તું. એ ભાઈ રવિવારે 12:30 જમવા આવ્યા, ટીવી ચાલુ, સવારના ચા પાણીના વાસણને એવું બધું પડેલું, લગર વગર કપડાં, કચરા પોતા નહીં થયેલા, બધું એમને અસ્ત વ્યસ્ત ઘર. એ ભાઈ કે કેમ બધું આવું છે, કંઈ કરતી નથી? એ કે હું ક્યાં કાંઈ કરું છું, તમે જ કહો છો તું કાંઈ કરતી નથી. મેં કાંઈ કર્યું જ નથી છું. બધાનો ભોગ છે ને નાનો છોકરો છે એનો એટલો જ હિસ્સો છે. દરેકને ઘરમાં કોઈને ઉતારી પાડવા, હલકા કહેવા, ભૂલો થાય. મનુષ્ય કોઈનો આશય એવો છે ઘરમાં કોઈ નુકસાન કરવા આવ્યું છે. જે વ્યક્તિને ભૂલ થઈ હોય એ ખુશ હોય કે દુઃખી હોય? દુઃખી હોય. દુઃખી માણસને વધારે દુઃખી કરે કે આશ્વાસન અપાય? કલકત્તા મંદિર આપણું છે, જબરજસ્ત મોટું, 60 વીઘામાં છે. બોચાસન છે એવું મોટું પથ્થરનું મંદિર. એની પત્રિકા છપાઈ ગઈ ઓપનિંગની, પ્રતિષ્ઠાની તૈયારી થઈ ગઈ અને મંદિર બેસી ગયું જમીનમાં. શું થાય? પ્રમુખ સ્વામી ભીખ માગી માગીને સંસ્થા ઊભી કરી છે, કરોડો રૂપિયાનું બાંધકામ હેઠું બેસી ગયું. સ્વામીને સમાચાર આપ્યા, પ્રમુખ સ્વામી એક શબ્દ બોલ્યા નહીં. સ્વામી કે ભગવાન બેઠા પહેલા ટેસ્ટિંગ થઈ ગયું આપણે કે હવે પાયા એવા નાખો કે ભવિષ્યમાં બેહે જ નહીં. વર્ષો પહેલા, યુગો પહેલા એક નદી અઠે જાતી છે નાની, એ એન્જિનિયરોને કોઈને ખબર નહીં, નવા માણસો, અને વજન એટલું બધું આવ્યું તે થોડું જમીનમાં દબાઈ ગયું. આખું મંદિર ખોલી નાખ્યું, પાયો ખોદીને ફરીથી પાછું ફાઉન્ડેશન કર્યું. સ્વામી ન બોલે હું એન્જિનિયરો ઊંઘો છો, જોવું ન જોઈએ, આમ તેમ ધ્યાન તો રાખો. માણસને થાય ને. સ્વામી શું બોલ્યા? ભગવાન પહેલા બેઠા પહેલા ટેસ્ટિંગ થઈ ગયું. મહારાજ ઈચ્છા ભગવાન ઉપર છોડી દી. એટલે આપણા ઘરની અંદર યુવાનો છે, બાળકો છે, વડીલો છે, દરેકની ચોઈસ અલગ હોય, રુચિ અલગ હોય, પ્રકૃતિ અલગ હોય. ઘરમાં મીઠું ખારું હોય, મરચું તીખું હોય, લીંબુ ખાટા હોય, મોરસ ગળી હોય, બધાની જરૂર પડે સેટિંગ કરવું હોય તો રસોઈ. લીંબુ જેવા ખાટા હોય, મોરસ જેવા મીઠાઈ હોય, કોક મરચા જેવા તીખાઈ હોય, એને સેટિંગ કરતા આવડવું પડે. એકદમ સુધારી નાખવાની આશા નહીં રાખવાની. સ્વભાવ આપણે સારો રાખીને. એક ભાઈ એના છોકરાને 2-3 ધોલોમાં જ દીધી. એની પત્ની કે બિચારાને મારો છો હું? પણ શું છે કે કાલે એનું 10માનું રિઝલ્ટ આવવાનું છે. તે કાલે રિઝલ્ટ આવે આજ શું કામ મારું છે? કે કાલે મારે 12 ગામ જવાનું છે. તે બિચારા રિઝલ્ટ સારું આવશે તો? હવે આવો સ્વભાવ. આમી છે ને તમને ઘેટામાં ખબર પડે કઈ 200 ઘેટા હોય ભરવાડને, આપણે ઓળખીએ કે કોનું કહે, પણ ભરવાડો ઓળખી દે. એક ભરવાડ છે ને 200 ઘેટા લઈને નીકળ્યા છે. ભરવાડ ઘેટા ખબર છે ને, પેલા ગાડર ધોળા. તે ગણિતના પ્રોફેસર એને હામાં મળ્યા. ભરવાડને પૂછ્યું કેટલા ઘેટા છે? હવે એને લેવા દેવા છે, એને ઘેટા લેવા છે.
અમુક કામ વગરના પ્રશ્ન પૂછે. આપણે બેઠા ને તો પૂછે કેમ બેઠા, તે શું કરવા મળી, દોડવા મળી, કેમ હોઈ ગયા ભાઈ, જરૂર હશે તો હોઈ ગયા છે, તમને શું પેટમાં દુખે છે ભાઈ, તમારા માથા પર હોઈ ગયા, કેમ હોઈ ગયા છો, એમ પ્રશ્ન પૂછે. હવે એ હું કામ હોઈ ગયા એ તમારે શું લેવા દેવા છે? કે માણસને આમ તો હળી આમ રહેવાય જ નહીં, કંઈ હદપત્યા હોય ને. એટલે પેલા પ્રોફેસર કે 5 રોડની નીચે ઉતરી જાય ઘેટા, રોડ ઉપર જાય છું ને હેઠા તો કેટલા વધે કે ભરવાડ કે એકય ના વધે કે. એટલે 95 ના વધે કે 5 ઉતરે તો કે સાહેબ તમે છે ને ગણિતના પ્રોફેસર છો, ઘેટાના પ્રોફેસર નથી. ઘેટા 5 ઉતરે બધા ઉતરી જાય કે. અમુક પ્રેક્ટિકલ જુદું છે ને થિયરી જુદું છે. એક ભાઈને મેં વાત કરી કે રસોઈ થોડીક શીખી જતા હો, તમને કહું છું બધાને, આપણે નહીં આખું ઘરનું રહોડું શીખી જાય, પણ ભાખરી શાક કે ખીચડી થોડુંક તો શીખવું જોઈએ કે ના શીખવું જોઈએ? કોઈ હાજા માંદા હોય ઘરમાં બેનો લોકો એ બહારગામ ગયા એ ફાંફા ન મારવા પડે કોકના ઘરે હોટલને કંઈક થોડુંક શીખી જાવ, એમાં શું આપણે વાંધો છે? નવરા કેટલો ટાઈમ જાય છે આપણો. તે ભાઈ શું કે શીખાય જ નહીં, શીખીને તો પછી માથે પડે તમને આવડે છે ને કરી નાખજો. આજ પહેલેથી જ પાણી બેસી ગયા ભાઈ. અમારા સંતો ક્યાં ઘરે શીખીને આવ્યા, બધા રસોઈ કરવા મળે કે નથી કરતા? ઘરમાં બધા કામમાં એવી હતી. પૂછી એક ભાઈ શું કે અમદાવાદ કે હું 2 કલાક પરિવાર માટે ફાળવું છું રોજ. એનો છોકરો કે બહાર જાય તો સારું, 2 કલાક માથું ખાઈ જાય છે અમારું સલાહ આપી આપી. એ પરિવારમાં સમય ફાળવો કહેવાય. ઘણી વાર જો છોકરા બિચારા ફળિયામાં રમતા હોય ને મા બાપ આવે ને બહાર રમવા જતા રહે, જેની પોલીસ આવ્યા ઘરમાં વીટાઈ વળે મા બાપને. અમારે મમ્મી આવ્યા પપ્પા આવ્યા ને કેટલો આનંદ થાય. આ તો આવીને સીધું શું બોલે, હું રેમ કરો છો, હું ધમાલ કરો છો. બિચારાને એકદમ મન તોડી નાખી. એક ભાઈ છે ને એને ખેતરમાં મજૂરો મળે નહીં, બાજરો પાકી ગયેલો, ચિંતા થયા કરે. એની પત્ની કે ચિંતા કેમ કરો છો? કે મજૂરો મળે નહીં, આ છકલા ખાઈ જાય, બધા દાણા ડુંડા પાકી ગયા છે બાજરો. એ કે ચિંતા ના કરો, હું વહેલી ઉઠીશ કાલે 3:30 વાગ્યાની અને આખા ઘરની રસોઈ વહેલી બનાવી દઈશ. 6 વાગે આપણે 2 ખેતરમાં જતા રહીએ, નવા દાંતડા લઈ લો, ડુંડા કાપી નાખીએ. 3 વીઘાના છે, હાન સુધીમાં આપણે જ ડુંડા કાપી નાખીએ. એક ધારું કામ કરશું. રવિવાર છે કાલે, છોકરાઓ નાના હોય ને એને કીધું કે તમારે રજા છે તો ફળિયામાં રમજો ઘરે, અને પેલું પાંજરું હોય ને મૂકવાનું પેલું કબાટ, એમાં ખાવાનું પડ્યું છે, પૂરી શાક ને હુખડી બનાવી છે, તમે ભૂખ લાગે ત્યારે ખાજો ને ઘર હાંચવજો. હવે છોકરા છે ને એ રમતા હતા ને એના પપ્પા મોડા આવ્યા ખેતરેથી, કંઈક ભૂલી ગયા છે, કંઈક ભરવું છે સામાન કે કંઈક લેવા આવ્યા છે કંઈક. છોકરા ઢીલા ઢફ આવો. કેમ છોકરાઓ ઢીલા છો કે છે? 2 દીકરીઓ એ કે અમે જમ્યા જ નથી. તાર મમ્મી કહેતી હતી ને કે બનાવીને ગઈ છે. એ કે બનાવેલું તો અંદર છે, પણ અંદર ખોલીએ ને તાર હું અવાજ આવે છે. તેને પપ્પાએ ખોલ્યું ને પેલું કબાટ પાંજરું, મારી પાસે બિલાડો પહેરી ગયેલો. એટલે છોકરા જ બીવે બિચારો, સામે ગુરુ ક્યાં કરે બિલાડો. આની જે ડંગોરો લઈને 2 ફટકાર્યા ને બિલાડો ભાગી ગયો. આ દ્રષ્ટાંત તમને એટલા માટે આપ્યું કે ઘરમાં બધું હતું પણ ખાઈ શકતા હતા. કારણ કે હું રૂપી બિલાડો ફર્નિચર લાવ્યા ને ગાડી લાવ્યા ને મકાન કર્યું ને ઢીકડું કર્યું ને હિંચકા કર્યા, પણ હું છે એ કોઈને શાંતિ નહીં લેવા દે. હું કરું એમ થાય, મેં હું ખોટું કીધું એમ કે ભાઈ તમે ખોટું નથી કીધું, પણ હામાં સાચું નથી લાગતું. તમે 2 પેંડા ખાઈને ચા પીવો એટલે મોડી લાગે ને શરબત પીવો તો ખાટું લાગશે. ઘણી વાર રેલગાડીમાં બેઠા હોય ને બાજુવાળી રેલગાડી હાલતી હોય એવું લાગે, આપણે હાલતી હોય એવું લાગે, હાલી હોય બાજુવાળા. અનુભવ પણ ખોટા પડી જાય કોક વાર. એટલે પરિવારની અંદર દરેક માટે સારો ભાવ, સમાજ પછી, હગાવાલા પછી ને કુટુંબી પછી, બધાને ભૂલો. પહેલા તમારા 4 સભ્યો છે ને એ તમારું સર્વસ્વ છે.
એની જોડે હળી મળીને રહ્યો. આ તો મિત્રો વાલા લાગે, પરિવાર વાલો ન લાગે. હગાવાલા આવવાનો હોય, લગ્ન પ્રસંગ હોય, કુટુંબને પછી ઇન્વોલ્વ કરવાનું. પહેલાં તમારી પત્ની, દીકરા, દીકરી, મા બાપ ભેગા બેસી નિર્ણય કરો. મેનું શું બનાવવું છે, કેટલું ખર્ચો કરવો છે, આપણે શું જમાડવું છે જાનને. આ તો કુટુંબ આવીને વહીવટ કરી જાય, ઘરનાને ખબર ન હોય આપણે શું કરવાનું છે, બિલ તમારે શું કરવાના છે. નિર્ણય બધા કરાય જ નહીં. સ્વામીની વિશેષતા એ હતી, પ્રમુખ સ્વામીની, કે મિટિંગમાં વાત મૂકે ને, સ્વામી નિર્ણય નો આપે, બધાને ઓપિનિયન લે. પહેલા બધા શું કહેવા માગે છે. અનુભવી પ્રમુખ સ્વામી મહારાજ હતા બધામાં. પણ બહુમતી થાય ને, સ્વામી પોતાના મનનું જણાવે નહીં. બહુમતી થઈ, બધાની ઈચ્છા છે કરી નાખો, કંઈ વાંધો નહીં. ભગવાન સ્વામિનારાયણના સમયમાં રસોઈ દેવા એક મંડળ આવ્યું અને સ્વામિનારાયણ ભગવાનને ગઢડા મંદિરનું કામ ચાલુ હતું અને મંડળ આવીને દંડવટ કરીને કીધું કે અમારે રસોઈ દેવી છે તમને. મહારાજ કે તમે આ કડિયાના પગાર અમારે ચૂકવવાના બાકી છે, પૈસા નથી, તો તમે એમાં આપી દો ને તો અમે રસોઈ જેટલા રાજી થઈ જશું. મંડળવાળા કે મહારાજ તમે જેમ કહેશો એમ, અમારે તો તમને રાજી કરવા છે, તમારી મરજીમાં અમારે રહેવું છે, તમે જેમ કહેશો એમ કરવું છે, તમે જેમાં કહો એમાં. એક હરિભગત કેવો હતો મંડળમાં, નહીં હો મહારાજી કે અમારે એના માટે પૈસા નથી ભેગા કર્યા કડિયાને દેવા, અમારે રસોઈ દેવાની છે. તો ભગવાન કે એક કામ કરો, તમે આના છે ને એટલા પૈસાના ઝાર અને બાજરી લાવી દો અમને. અમારા સંતો તમારી ઝાર બાજરી રહેશે ને એટલી દાડા તમારા રોટલા ખાશે. રોજ ભીખ માગવા જાય છે જમાનામાં, તોય પેલો કે નહીં અમારે હાટા જલેબીની રસોઈ દેવાની જ કહેશે. મંડળવાળા કેલા રવા દે, આ ભગવાન કેમ કરીને તમને ના સમજ પડે, કોઈ બોલતા નહીં કહેતે મહારાજ અમારે હાટા જલેબી કાલ કરવાના છે, એટલા માટે એમ ફાળો કર્યો છે. આખા મંડળને ઠોઈ રાખે મારવાલો, કેવો છે બળિયો. હવે આ ઘૂસવણ થઈ એટલે શ્રીજી મહારાજ કે ફાળો કરીને લાવવાની પૈસા એ મૂકી દો, બધા આપી દીધા. એનું લીસ હતું, કોની કેટલા લખાવ્યા. મહારાજ કે હો ના લઈ જાઓ. તે કોઈને 2 રૂપિયા, 5 રૂપિયા, 15 રૂપિયા જે હોય હો ના લઈ ગયા. 8 આના વધાર્યા. એ કોના હતા? પેલો કહેતો હતો ને હાટા જલેબી કરવા છે, એના 8 આના જ ફાળો હતો. શ્રીજી મહારાજ કે આ તમે લઈ જાઓ, આમાં તમારે જે બનાવો એ બનાવો. યોગદાન કશું ન હોય ને પાવર વધારે હોય. ઘરની અંદર પણ માણસ રહેતો હોય, કાંઈ ભીડો ન બેઠે, મહેનત મજૂરી એટલું બધું કામ ન કરે, પણ પાવર આખા ઘર ઉપર વાપરે. સ્વામી બાપા છે ને એ બધાની મરજી પ્રમાણે કરે, બધાને હળી મળીને કરે. 100 સંતોને હું ભાવે છે એ સ્વામી બાપાને ખબર છે. તમને ઘરમાં ખબર પડે, તમે શાક લેવા ગયા હો તો ઘરના બધાને ભાવે એ લાવો કે તમને ભાવે લઈ આવો. આ છોકરાઓ બધા કથા સાંભળે જ એક છે તે બાળકો એટલા બધા. આમાંથી સત્સંગીના બાળકો છે મોટા ભાગના, 11નું ફરાળી કરતા હશે ઘણા, પણ એને મમ્મીને ખબર પડવી જોઈએ ને છોકરાને ફરાળ હું દેવાય. સવારમાં હું આપે, પેલે વેફરના પૈતા આપી દે થોડાક, ઘરમાં બનાવેલા, કાંઈ ટેસ્ટિંગ કંઈ ન હોય એનું તો મીઠર સિવાય. બપોર સુધી આ છોકરો ભૂખ્યો હોય ને બપોરે મોરૈયો આપે. આ બાળકો મોરૈયો ખાય? આ છોકરાને મોરૈયો ભાવે? એને સૂકી ભાજી ભાવે, લીંબુ ખાંડ થોડા દ્રાક્ષના દાણા નાખીને બનાવો, થોડી વધારે ભૂખ લાગે ત્યારે ખાય, ફ્રીજમાં મૂકી રાખો, ટાઢું ભાવે. સફરજન ખાય, ખારી સિંગ ખાય, શરબત પીવે, પૂરી ખાય, શ્રીખંડ ખાય. છોકરાને ફરાળ પછી હું આવું બધું મોરૈયો ને હાનનું પાછું બપોરનું થોડુંક વધ્યું હોય ને જ સાંજે ફરાળ આપે પાછા. કોકના ઘરે જઈને દાળ ભાત ખાઈ આવે. પછી ખબર હોવી જોઈએ ને છોકરાને કેવી રીતે આનું આ કેટલું માગી લે, આખી પારાયણ થાય એટલું મેટર છે આ છોકરાને કહેવાનું. બહુ માણસને સાવધાન રહેવાનું છે. અમે તમને જે વાતો કરીએ છીએ ને એ કઈ હસાવા કે આનંદ કરાવવા નથી આવ્યા, કોઈ સ્વાર્થ અમારે નથી, તમારે આગળ અમારે કોઈ આશય નથી. અમે એવું નથી કહેતા કે તમે સ્વામિનારાયણ કંઠી પહેરલો, તમે સુખી થાવ બસ. એક ભગવાનને રાજી કરવા અમે આવી છીએ. પરિવાર છે તમારો, કોઈને મન દુઃખ કરતા નહીં, કોઈની હાય લેતા નહીં, કુદરત છોડશે નહીં, યાદ રાખજો બધા જ.
કોઈની આંખમાં આંસુ આવ્યા ને ભગવાન તમને છોડશે નહીં. તુલસી હાય ગરીબ કી ભૂલે ન ખાલી જાય. કોઈ દાડો સ્વભાવ હોય માણસની નાની મોટી ભૂલો હોય, આપણા ગુના ભગવાન નથી માફ કરતા. મોટા પુરુષની ખાનદાની જ આ છે. વચ્ચે એક વાત કરી દી ભેગી કે તમારા ઘરે તમારા છોકરાને કોઈક જોવા આવ્યું હોય હગાઈ માટે, અને થોડી વાતચીત થઈ ગઈ હોય, ફાઇનલ બેઠક કરવા પછી એના મામા અને છોકરો ને એનો પરિવાર બધા ઘર જોવાને ગોળ ધાણા ખાવા છેલ્લે આવી ગયા. નિર્ણય લેવાનો બાકી છે ફાઇનલનો. એ વખતે તમે ઘરમાં બનાવ્યું કંઈક ફ્રૂટ સલાડ કે દૂધ પાક, સમોસા કે ભજીયા બનાવ્યા, પૂરી બનાવી, ફુલાવ કઢી બનાવ્યા, કારણ કે મેં મને જમાડવાના છે. આપણે તો બહુ ઓળખાણ એટલી કંઈ ન હોય, પણ હગા થવાના છે અને છોકરાને શું છે મેળ પડતો ન હોય, ચેક વટાવવાનો છે એટલે રાજી તો કરવા પડે. હા, મને બધાને એમાં નીચે આસન નખાઈ ગયા હોય, જમતી વખતે ડીશું મુકાઈ ગઈ, જમવાનું છે ને આ બધું વસ્તુ મૂકી દીધી સામે, અને મહેમાન હાથ ધોવે છે. એ વખતે નાનો છોકરો તમારો આમ રોહડામાંથી આમ દોડીને છે, દીકરો છોકરા છે ને એક રૂમમાં બીજી રૂમમાં જાય ને તો દોડીને જાય. આપણે કાંઈ ઉતાવળ ન હોય તોય દોડે. આપણે મોટાને તો ઉતાવળ કરીને તો એ ધીરે ધીરે જાય. એ છોકરાને ચડતું લોહી હોય ને અંદરથી તાજગી હોય એટલે એને દોડે બિચારા. એમાં પવાલાને ઠોકર વાગી જાય દૂધ પાક કે ફ્રૂટ સલાડને, અને ઢોળાઈ જાય. એ વખતે શું થાય આપણા મનમાં? આપણી ખાનદાની, આપણા સંસ્કાર, આપણું પરિવાર, એના બધાનું લેવલનું પેપર નીકળે. આપણે એ છોકરો ઢોળાઈ ગયો એની સામે નહીં જોવે, એના પપ્પાના મોઢા સામું જોશે કે એનું રિઝલ્ટ શું આવશે. હવે મહેમાને પણ જોઈ રહ્યા, ઊભા રહી ગયા. હું નિર્ણય કરવો જોઈએ કયો? હવે કોક વાર બની જાય આવું, બધાને ઘરે રોજ બને નથી કહેતા. આ નહીં તો તેલ ઢોળ કાંઈક તો થાય માણસને, નાનું મોટું પાણી ઢોળાનું કાંઈક તો થાય ને. એ વખતે જો આપણામાં સંસ્કાર સારા હોય, ખાનદાની હોય, તો હસી નાખવાનું હોય, અને છોકરાને બરડામાં હાથ ફેરવો માથા પડે. કાંઈ ચિંતા ના કરીશ, આ ઘરમાં તારથી કોઈ મોંઘી વસ્તુ નથી. ઢોળાઈ ગયું ક્યાં હોવાનું ઢોળાઈ ગયું છે. આપણે પૂરી તૈયાર છે, કાલે ફરીને બનાવશું દૂધ પાકે ફ્રૂટ સલાડ. અત્યારે શ્રીખંડ લઈ આવી અને જાતે ડૂસો લઈને સાફ કરવાનું, ગાભો લઈને. કહેવા નહીં સાફ કરી નાખો, કરવા આવે તો ના પડે, હું નવરો છું, તમે બીજું કામ કરો, હું સાફ કરી નાખું. અને હસતા હસતા સાફ કરો. મહેમાન ખુશ થાય કે ન થાય કયો મને? મહેમાન કહીને જ જાય કે આ ઘરમાં મારી દીકરી સુખી થશે. આ લોકોનો સ્વભાવ બહુ સારો છે, વર્તન. પણ જો તમે ગરમ થઈ ગયા એ વખતે અને બે મારી દીધી છોકરા, આંથળો છો ફાળતો નથી, પહેલેથી ઉતાવળે આમ ફફડાટમાં મહેમાને હરખું જમે નહીં, હું કે પછી કેવડાવીશું હવે, એટલે રાહ જોયા જ કરો. હવે આ પ્રસંગ આપણા જીવનમાં લો, મારા ને તમારા જીવનમાં, કે આપણેથી કોઈક વાર ભૂલ થઈને ઢોળાઈ જાય. ઢોળાય એનો કાંઈ વાંધો નહીં, થાય ભૂલ. પણ માણસની પ્રકૃતિ કેવી છે? ઢોળીને ગરમ થાય છે. ઢોળીને શું કે અહીં મૂકો, પછી ઢોળાય જ નહીં. અહીં મૂકાતું હોય છે તારે કે આગાશી મૂક્યા ભાઈ, તમને મોતિયા આવ્યા છે. ઢોળાય એનો વાંધો નહીં. એ વખતે સ્વીકારી લે તો હાથ જોડીને ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મારથી આ થઈ ગયું છે, માફ કરો તેમ. હા તો હું અહીં મૂકો પછી ઢોળાઈને લે. અરે ઢોળીને ગરમ થાય તો કેટલું ખતરનાક છે. એટલે આપણી ભૂલો સ્વીકારવી ને બહુ જ અઘરું છે. આ અત્યારે આપણે કોઈને રોગ એવા નથી, પણ બોડી ચેક કરે ને કાંઈક નીકળે, બોલો બીપી કે કોલેસ્ટ્રોલ, યુરિક એસિડ, થોડુંક તો કાંઈક તો આવે જ. એમ અત્યારે આપણે એવું કાંઈ નથી. કેટલા સરસ બેઠા છીએ આપણે, અક્ષરધામની સભા લાગી, એ મુક્તો બેઠા હોય, કોઈને ક્રોધ નહીં, માન નહીં, ઈર્ષા નહીં. પણ એને બહાર નીકળીને કોઈક હળી કરે ને તરત બહાર માલ આવે બહાર. અંદર પડ્યું તો છે જ. એ બિલાડી ધ્યાન એટલા માટે કરે છે કે ઉંદર નથી, અંદરથી નીકળી જાય ને. ઝાડને કાપી નાખો એમ નહીં માનવાનો નાશ થઈ ગયો. એના મૂળ છે ને વળગેલા છે જમીન સાથે, ફરીને ફૂટશે. એટલે આપણા ઘરની અંદર પરિવાર સાથે બહુ જ હળી મળી
પતિ પત્નીને એટલી બધી લાગણી પ્રેમ હોય, તમારી પત્ની જોડે જીભાજોડી કરો, એક તે આ બાળકના માનસ ઉપર અસર કેટલી માઠી થાય. તમે તમારી પત્ની પર ગુસ્સો કર્યો, એ તમારી દીકરી પર મન ઉપર અસર કેટલી ખરાબ થાય છે. અને એના પક્ષમાં હોય જ એની દીકરી. ઘણીવાર નુકસાન 25 રૂપિયાનું હોય અને માણસ ગુસ્સો કરે 100 રૂપિયાનો. કેવું બોલે, માનો કપ રકાપી ફૂટી ગયા હોય, કંઈક કાચના પ્યાલા ફૂટી ગયા, ટીપાઈનો કાચ ફૂટી ગયો, કે બારીનો કંઈક થયું કોક વાર, શું બોલે? મફત નથી આવતું. એવું આડું બોલવાની જરૂર છે? આખા ઘરને ખબર છે ફળિયામ નથી ઉગતું, મફત નથી. એવું બોલવાની જરૂર શું છે? કોઈ કહે છે મફત આવે છે? એ વખતે કહેવાય સારું છું ફૂટી ગયો, જૂના થઈ ગયા હતા ને, મતલબ ફૂટે તો નવા લાવી ને આપણે નવા લાવી દઈશું. જો તમારી બેઠક રૂમ છે એમાં 4 સીલિંગ કરી ઘણા ઘરે હોય છે, ગામડામાં થવા મળી, પંખો લટકાવવાનો હોય, ઝુમ્મર લટકાડે કરે ઝુમ્મર. હવે ઝુમ્મર તમે લઈ આવ્યા તો એકલા લેવા જવાય? તમારે એકલા જોવાનું છે? ઘરના 2 સભ્યોને ભેગા લઈને જવાય કે આપણે કેવું લેવું છે. લઈ આવે એનો વાંધો નહીં, હાલો લઈ આવ્યા, બોક્સમાં મૂક્યું. અને આવા છોકરા નાના હોય બિચારા, એને જિજ્ઞાસા બહુ હોય છોકરાને, તરત બોક્સ ખોલે, પપ્પા શું લાયા છે. હવે તમે કંઈક બાથરૂમ ક્યાંક જમવા બેઠા ને વાંહેથી ખોલીને ઊંચું કર્યું ઝુમ્મર અને હાથમાંથી પડે તો શું થાય? અને કાચનું હોય એટલે ફૂટી તો જાય. હવે તમે જમી રહ્યા પછી તમે ઉપર ચડ્યા ટેબલ ઉપર ઝુમ્મર લટકાડવા, અને તમારી પત્ની અંબાવે તમને, એના હાથમાંથી પડે તો દેતા દેતા કંઈક છૂટ્યું હાથમાંથી, તો બહુ તો ત્યાં પાવર ન હાલે, પણ થોડુંક બોલે, ધ્યાન રાખવું જોઈએ આમ તેમ. પણ તમારાથી નકોશો ભરાવતા ઉપરથી હેઠું પડી જાય તો શું બોલશે ખબર? કાંઈ વાંધો નહીં, સાફ કરીને. આની કરતાં એક બહુ સારું હતું દુકાનમાં, મને એ જ ગમતું હતું. તે તમને કોની કીધું આ લાવો એમ? માણસ બુદ્ધિ ક્યાં વાપરે? ભૂલો ઢાંકવા, પોતાની, હા, બીજાની નહીં. કાંઈ પણ બની ગયું, ભોગ આપવો આપણે. પ્રમુખ સ્વામી લેખિત માફીઓ માગી છે, બીજાના ભૂલની માફી સ્વામી માગતા. સ્વામીમાં તો ભૂલ હોઈ શકે નહીં. મહંત સ્વામી મહારાજ પોતે જ્યારે ગઢડામાં હતા અને એની રૂમથી નજીકમાં તો સૂતો હતો રૂમમાં, હું રાત્રે 2 વાગે પેશાબ પાણી કરવા ઉઠ્યો, લઘુ કરવા. સ્વામીજીની રૂમની અંદર લાઇટું ચાલુ, ફૂલ ટ્યુબલાઇટું, બારી બારણા ખુલ્લા. એટલે મને છું કે રાતના 2 વાગે હું એની રૂમમાં ગયો તો સોફામાં બેઠા હતા મહંત સ્વામી, એકલા જ હતા રૂમમાં, કાંઈ વાંચન નહીં, કશું નહીં, એમને બેઠા હતા. મેં કીધું 2 વાગ્યા રાતના અને સ્વામી ઊંઘ નથી આવતી, કંઈ તકલીફ છે, કંઈ દવા લેવી, કંઈ શરીરમાં તકલીફ છે? એ કે ના ના કશું નહીં, તમે આરામ કરો, જાઓ. મેં તમે કેમ સ્વામી બેઠા છો? બહુ કીધું ને તારે એને કીધું, બહુ પૂછ્યું તારે કે મચ્છરા બહુ કરડે છે અને પંખો ફાવે નહીં, એસી ફાવે નહીં. અને મારી જેવાને કોકને પૂછવું છે સંતો એના સેવક કે મચ્છર કેવા છે, કે બહુ ખાસ નથી. આપણે નહીં કોકને રસ્તો પૂછીએ ને આ બાજુ લગભગ તો આમ જાય, આમાં લગભગ ન હાલે, પરફેક્ટ હોવું જોઈએ. લગભગથી પેલો ક્યાં જઈને ઊભો રહે છે બિચારો, ન ખબર હોય તો એમ કહેવાય કે મને નથી ખબર, પણ આમ જવા જો એમ બોલાય. હવે મચ્છરદાની ગાડીમાં હતી મહાન સ્વામી મહારાજની, પણ કાઢી નહીં, અને આખી અંધારામાં મચ્છરા વધારે છોટે. કાળા કામ બધા અંધારામાં જ કરે છે માણસ, વીસી નાગ ને બધું અંધારામાં, ચોર ને બધું કરે ને ખોટું વાગું. હવાર સુધી જાગ્યા અને હવારમાં નાહી ધોઈને મંગળા આરતીમાં વહેલા 6 વાગે આવી ગયા પૂજા કરીને. પણ સેવક સંતને એક શબ્દ બોલ્યા નહીં કે મારી ભેગા ફરો છો અને આખી રાત મારે જાગવાનું છું, મચ્છરા કરડ્યા, કશું જ નહીં, વાત જ નહીં કાંઈ સંભાળવાની, કશું નહીં, આનંદમાં બસ. કેટલું આ ગુણ છે ને, સામાન્ય નથી. તમે રાત્રે મોડે સુધી ટીવી જોવો ને પછી સવારમાં મોડા ઉઠો, પછી શું કે ઉઠે જ 1 વાગે હું તો પછી મોડું જ થાય, 1 વાગ્યા સુધી હું હીરા ટાંગ્યા છે, હુઈ જવું જોઈએ ને એલું. બજારમાં બેહે મોડે સુધી, કોઈની પત્નીને ગમતું નથી, એનો પતિ 12 વાગે ઘરે આવે મોડા બાર આંટા મારી. શેના માટે શેરીમાં ના કે જ્યાં ત્યાં બાઇક લઈને જમીન બહાર નીકળ, હું વહીવટ કરવા જવાનું છે?
છોકરાને શિખામણ દે કરવી જ નહીં કોઈની. નપાસ થયો હોય તો એ બોલવું નહીં. આ છોકરા બધા કેટલા કથા સાંભળે શાંતિથી, કેટલું સમજતા છે આ બધા. જો એક ચિત્તે સાંભળે બાળકો, કેટલા બધા છોકરાઓ છે. નપાસ થાય ને કાંઈ બોલાય નહીં, શાબાશી દેવી જોઈએ તમારે કે નપાસ તો કાંઈ વાંધો નહીં, જલસા કરીને કોને નોકરીઓ મળે છે. બાપ દાદાની ઘણી મિલકત છે, ટેન્શન ના લે, નપાસ છો ભલે થઈ ગયો. બોલીએ કો આવું જ બોલાય. તમને બુદ્ધિમાં અત્યારે આ વાત નહીં બેસે, હમણાં બેસે થોડી વાર પછી. આ તો એની મમ્મી 2 જણા જોડે આ નપાસ થયો છે. સંતો પધરામણી જાય, સ્વામિયાનું શું કરવાનું છે, નપાસ છે શું કરવાનું છે, કરવું શું તમારે? છોકરાનું મોઢું પડી જાય બધાની વચ્ચે, બચારાનું માન ગવાય. અને 2 મહિને વેકેશન ખોલવાનું, 2.5 મહિને અત્યારે બોલ કરશો, બધું ભૂલી જશે 2.5 મહિના પછી. 8માં 9માં નપાસ થયો તો થયો, હવે થયો તો શું કરવાનું, થઈ ગયું. ગમે તેટલું બોલશો, રિઝલ્ટ સુધરવાનું છે. સ્કૂલ ખુલે અને 15 દાડા જતા રહે, 20 દાડા પછી છોકરાને તમે કંઈક સારું ખવડાવો અને ખુશ કરીને કહો કે તું નપાસ થયો, કાંઈ વાંધો નહીં, પણ તારા બુદ્ધિ તો બહુ છે, તું ધારે ને 80% લાવે એવો છો. તો પેપર થોડા એવા અઘરા હતા, વચ્ચે તને થોડોક તાવ આવી ગયો હતો, એટલે પેપર સારું નહીં ગયું હોય, અને ઘણા નપાસ થયા છે નિહાળમાં, તું એકલો નહીં થયો હોય, પણ તું ધારે ને મોટો સાહેબ બની જાય એવો છો, 80% લાવે એવો છો. એટલું ખાલી બોલો ને, છોકરાને ચાર્જિંગ થાય. મહિના પછી વળી થોડો આઈસ્ક્રીમ ખવડાવો, 50 રૂપિયા હાથમાં આપો અને કહો કે તું નપાસ થયો, કાંઈ વાંધો નહીં, પણ તને 1 વર્ષ નોકરી મોડી મળશે, 1 વર્ષ તને પ્રમોશન મોડું મળશે. તારો 10-15 હજાર પગાર હોય ને તો 1.5 લાખ તો તારા જ ગયા છે, અમારે ક્યાં લઈ જવા, તને જ દેવાનું છે આ બધું. અને 1 વર્ષ તારા લગ્ન મોડા થાય, કારણ કે તું 1 વર્ષ ભણવામાં, ડિગ્રી. તો જોઈને ભક્તો, આજના આ પ્રવચનની અંદર પણ આપણે શીખ્યા પૂજ્ય જન્મગર સ્વામીના પ્રવચનમાં કે કઈ રીતે જીવનમાં સફળતા મેળવવા માટે યોગ્ય સમયે જ આપણે યોગ્ય નિર્ણય લેવો પડે. જો સમય આપણે હાથમાંથી નીકળી જાય અને એ પછી લેવાયેલા નિર્ણય જે આપણા માટે ઘણીવાર ઘાતક અથવા તો કોઈ પણ પ્રકારના ઉપયોગી થતા નથી, તો યોગ્ય સમય નિર્ણય લેવો કેટલો જરૂરી છે આજે આપણે આ પ્રવચન શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. તો મળીએ એક નવા પ્રવચન સાથે. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.